સો નિફ્ટીની અંદર એક મહત્ત્વનો સપોર્ટ બનતો દેખાયો છે, કારણ કે અહીંયા જ્યારે આપણને ગયા મહિને પણ અહીંયા આપણને ઘટાડો આવતો જે જોવા મળ્યો હતો, એમાં પણ 24,400 24,350 આ ઝોનમાંથી એક બાઉન્સ આવતો આપણે જોયો હતો. શુક્રવારના દિવસે અહીંયા ઓલમોસ્ટ 24,404ના લો બન્યા હતા અને આજનું ઓપનિંગ પણ જુઓ તમને 24,432ની આજુબાજુનું છે, એટલે ત્યાંથી ફરી એક વખત ઉછાળાનો પ્રયાસ થઈ રહ્યો છે. કઈ રીતે બજારના સેટઅપને હવે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે જુઓ જે અમુક મેક્રો ડેટા જીડીપીના આવ્યા છે એ પણ ભારતની તરફેણમાં છે અને અત્યારે જે પ્રકારનું ભારત એક જીઓપોલિટિકલ લેવલે પોતાની સ્ટ્રેન્થ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે એ પણ થોડું આજે કાબિલે દાદ છે. ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં એક આપણે ઓલમોસ્ટ 6-7 દિવસમાં મોટો ઘટાડો જોયો હતો. 25,150થી માર્કેટ પડવાનું ચાલુ થયું હતું અને લાસ્ટ ફ્રાઈડે આપણે જોયું કે 24,400 સુધી બજાર પડ્યું હતું. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી વીક છે. 24,800નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી સરપાસ નહીં થશે કોઈ મેજર રેલી નથી લાગતી. એટ ધ સેમ ટાઈમ 24,250થી લઈને 24,350ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 24,350 જે પ્રીવિયસ સ્વિંગ લો હતો અને 24,250ની આજુબાજુ 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. તો દેટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન. તો મને નથી લાગતું કે એનાથી કોઈ નીચે વધારે કોઈ મેજર ફોલ આવી શકે. તો એક રેન્જમાં રહેશે બજાર. લોઅર સાઈડ 24,250નો સપોર્ટ રહેશે અને હાયર સાઈડ 24,800નું એક મેજર હર્ડલ રહેશે. આ જ 500 પોઈન્ટના જે રેન્જ છે એમાં નિફ્ટી થોડો ટાઈમ કન્સોલિડેટ કરશે આવનારા દિવસોમાં. એટલે જુઓ ખાસ કરીને એક રેન્જની અંદર નિફ્ટી થોડું કન્સોલિડેટ થાય એવી એક અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનો છે. 24,400થી લઈને 25,200ની જે એક રેન્જ અત્યારે બનતી જોવા મળી છે, એમાં જ આપણને થોડા ઘણા ઉતાર ચઢાવ આવતા જોવા મળી શકે છે. પરંતુ આગળ વધીને આજે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આજના દિવસે જુઓ આપણને જાંગડી થોડી ઘણી તેજી આવતી જોવા મળી રહી છે. એમાંથી એક કાઉન્ટર બીએસસીનું છે. નો ડાઉટ આજના દિવસમાં હજી ઓઆઈ અહીંયાથી આપણને એટલા વધતા નથી દેખાયા, પરંતુ આ કાઉન્ટરની અંદર જુઓ એક સતત ઘટાડા બાદ આજે થોડીક રિલીફ જોવા મળી છે. એક 200 દિવસની મૂવિંગ એવરેજથી આજે કાઉન્ટર થોડું ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યું છે. કઈ રીતે તેજસજી અહીંયા બીએસસીને ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે જો આજે બાઉન્સ આવ્યો છે આજે નાનકડો, એમાં પણ હજી એટલા વોલ્યુમ્સ નથી કેશ માર્કેટમાં આવ્યા, નથી ઓઆઈની અંદર એટલું આપણને સપોર્ટ જોવા મળી રહ્યો. પોઝિટિવ છે નો ડાઉટ, પરંતુ જેવી સ્ટ્રેન્થ અહીંયા આવવી જોઈએ એવી નથી આવી રહી. કઈ રીતે બીએસસીને હવે અહીંયાથી નજરમાં રાખવો? ડેફિનેટલી બીએસસીનું જે કાઉન્ટર છે, ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વીક છે. 200 દિવસની જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે જેનો સપોર્ટ 2080ની આજુબાજુ છે, તો 2080થી લઈને 2100નો એક અહેમ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી બ્રેક નથી કરતો એક માઇનર રિલીફ રેલી સ્ટોકમાં આવી શકે છે, જે સ્ટોકને ઉપરમાં 2300-2350 સુધી લઈ જઈ શકે છે. તો કોઈ મેજર રેલી લાગતી નથી, બટ બીકોઝ સ્ટોક ઇઝ નિયર ધ લોંગ ટર્મ સપોર્ટ લેવલ ઓફ 2080, જ્યાં સુધી આ સપોર્ટ તૂટતો નથી, મને લાગે છે સ્ટોકમાં એક હલકી સી પુલબેક રેલી આવી શકે છે. એટલે જુઓ 2000નો સપોર્ટ જે ખરી ખાસ છે 2100ની આજુબાજુનો, તે આપણને આજના દિવસમાં બ્રેક થતો નથી દેખાયો, એટલે અહીંથી એક પુલબેક રેલી કદાચ આપણને એક જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખવાની છે. પરંતુ